beginning of the compassion fatigue, we are moving ahead with another lecture from Ms. Sakshi Mehta, psychiatrist from Healthy Mind Hospital. She has qualified with MD Psychiatry from Gitanjali Medical College and Hospital from Udaipur and MBBS from Surat. She also has done 1 month research project at Inhan. She also has served as assistant secretary for 2 years in Indian Psychiatric Society, Rajasthan. Ma'am, now I like to request the commencement of lecture. यहाँ ऑडियंस में कोई भी ऐसा है जिन्हें गुजराती समझने में दिक्कत होगी? गुजराती समझ नहीं आती, कम आती है? नो वन? પરફેક્ટ. સો બધાના અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે સેશન બને એટલું ગુજરાતીમાં રાખીશું. સો કમ્પેશન ફટીગ. ફટીગ એટલે થાક, એવરીવન નોઝ. કમ્પેશન એટલે શું? એનીવન, એની આન્સર્સ? ઓકે, કમ્પેશન એટલે સહાનુભૂતિ. પરફેક્ટ. સો આ કોઈ નવો કન્સેપ્ટ નથી, વર્ષોનો કન્સેપ્ટ છે. બિકોઝ ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ ઇમોશન આપણે માનવજાત છું એના પહેલાંના બી જે ઇવોલ્યુશનમાં બીજી બધી જે સ્પીશીઝ હતી એના બી અમુક ઇમોશન્સ હતા. એવી રીતે પછી હોમોસેપિયન્સ આપણી સ્પીશીઝ આવી, આપણે થોડા ઇવોલ્વડ ઇમોશન્સ સાથે આવ્યા. કરેક્ટ. સો જ્યારથી માનવજાત છે ત્યારથી ઇમોશન્સ છે. ધીમે ધીમે જેમ આપણે સાયકોલોજી સમજતા ગયા એમ આ બધા ઇમોશન્સના આપણે પાસાઓ અલગ અલગ રીતે સમજતા ગયા. પછી પ્રોફેશન્સ આવ્યા, એટલે પ્રોફેશન સાથે ઇમોશન્સ કઈ રીતે સંકળાયેલા છે એ સમજતા થયા. કરેક્ટ. સો એક પછી પોઈન્ટ આવ્યો કમ્પેશન ફટીગ. ના, કમ્પેશન ફટીગમાં શું એ કન્સેપ્ટ આવ્યો ક્યાંથી કે કેટલાક સાયકોલોજિસ્ટે નોટિસ કર્યું કે જે નર્સિંગ સ્ટાફ છે, જે વોર વેટરન્સ એટલે કે યુદ્ધમાં ઈજા પામેલા સૈનિકોની સેવા કરે છે, એમની જે કેર કરે છે, એ લોકો એક સ્પેસિફિક પ્રકારના સ્ટ્રેસ, સ્પેસિફિક પ્રકારના દર્દ, સ્પેસિફિક પ્રકારના બર્નઆઉટમાંથી પસાર થાય છે. કારણ કે એ લોકો ખૂબ સેવા કરે, ખૂબ પ્રયત્ન કરે કે આપણે એ લોકોને બચાવીએ, પણ વારંવાર એક સાથે ઘણી બધી ડેથ એ લોકો જુએ એટલે પછી એ કોન્સ્ટન્ટ એ પ્રકારનો સ્ટ્રેસ, એ પ્રકારના વિઝ્યુઅલ્સ, એ પ્રકારની નિરાશાઓમાંથી પાસ થાય એટલે એક પ્રકારનો થાક અનુભવવાનો શરૂ કરે. સો ત્યાંથી એક કન્સેપ્ટ ફર્સ્ટ ટાઈમ આવ્યો અને પછી રિસન્ટલી જ્યારે આપણે કોવિડની પરિસ્થિતિમાંથી પસાર થયા ત્યારે થોડું વ્યાપક પ્રમાણમાં આપણે કમ્પેશન ફટીગના કેસીસ જોયા. કરેક્ટ. સો કમ્પેશન ફટીગ કન્સેપ્ટ નવો નથી, પણ ટાઈમ ટુ ટાઈમ એ વસ્તુ ચર્ચામાં આવતી રહેતી હોય છે. ફાઇન. નેક્સ્ટ. ઓકે. અને પ્રીવિયસ સો અને આ જે સ્ટેમ્પ છે, ઓકે, જે 1958માં પોસ્ટલ સ્ટેમ્પ્સનો એક ટ્રેન્ડ હતો જે વોઝ વન ઓફ ધ ઇઝીએસ્ટ મીન્સ ટુ કમ્યુનિકેશન. બરાબર છે. ત્યારે ટીવી પણ હજુ એટલા કદાચ નહોતા, રેડિયો એ બી બધાને એક્સેસિબલ નહોતો, તો સૌથી વધારે મીડિયાનો પ્રકાર કયો કે જે લોકો સુધી પહોંચે છે તો કે પોસ્ટલ સ્ટેમ્પ. આમાં આપણે જોઈ શકીએ કે એક નર્સિંગ સ્ટાફ પોલિયોના બાળકની કેર કરી રહ્યા છે. સો એ વખતે એક તો પોલિયો માટે અવેરનેસ ફેલાવવાની હતી, પ્લસ એઝ અ કમ્યુનિટી આપણે હંમેશાથી નર્સિસને એકનોલેજ કર્યા છે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. દેટ્સ હાઉ દે હેડ શોન, રાઈટ. સો પોલિયો પણ એ વખતે પોલિયોમાં સક્સેસ રેટ ટ્રીટમેન્ટમાં બહુ ઓછા મળતા હતા. કરેક્ટ. તો ત્યારે પણ નર્સિસ જે આવા પેશન્ટ કોન્સ્ટન્ટલી જુએ, લેપ્રેસીના જુએ કે એનું પેશન્ટના સારા થવાનો રેટ બહુ ઓછો હોય, એને બહુ પીડામાંથી પસાર થવું પડે. કરેક્ટ. કોન્સ્ટન્ટલી નર્સિંગ સ્ટાફ આવા જ લોકો જોડે રહે તો એને પછી એક પ્રકારનો થાક, એક પ્રકારની નિરાશા થાય, એના પ્રશ્નો થાય કે શું કરીએ છીએ આપણે, એકચ્યુઅલમાં આપણે કંઈ મદદ બી કરી રહ્યા છીએ, એકચ્યુઅલમાં બધું કરવાનો ફાયદો શું, લોકોને તો આપણે બચાવી નથી શકતા. કરેક્ટ. તો એના પછી એને રીતે કોન્સ્ટન્ટ સ્ટ્રેસમાં રહે, ઘરે જઈને પછી બાળકો કોઈ વાતે જીદ કરે એટલે એને ગુસ્સો આવે કે તો ત્યાં બી આ બધો લોડ સહન કરવાનો, ઘરે આવીને આ બધો લોડ સહન કરવાનો, અને ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય, ખુશીનો પ્રસંગ હોય તો પણ ખુશી અનુભવવાની બંધ થઈ જાય. દેટ ઇઝ પાર્ટ ઓફ કમ્પેશન ફટીગ. ઓકે. કમ્પેશન એટલે દયા. તમે બધાની મદદ કરો, કોન્સ્ટન્ટ મદદ કર્યા કરો, પછી ઘરે જઈને પણ એ જ વિચાર વારંવાર મગજમાં ફરે
તો એનો એક્સેસ થાય એટલે સ્ટ્રેસ આવે. તમે એ સિચ્યુએશનમાંથી બહાર નથી આવતા, એનું કોન્સ્ટન્ટ રૂમિનેશન ચાલે છે. કરેક્ટ. તો જ્યારે પણ એ એક્સેસમાં આવે દેટ ઇઝ હાર્મફુલ. એટલા માટે એને નામ આપ્યું કમ્પેશન ફટીગ. નેક્સ્ટ. ઓકે, સો હાઉ ઇટ પ્રેઝન્ટ્સ. માણસ ગાંડો થઈને ફરે કે તમને જ્યાં સાયકોસિસ સ્કિઝોફ્રેનિયાના સિમ્પટમ્સ આવે ત્યારે જે સ્ટ્રેસમાં છે એવું માનવાનું, ત્યારે જ એને મેન્ટલ હેલ્થ ઇસ્યુ આવે એવું માનવાનું ના. શરૂઆત બહુ જ નાના નાના લક્ષણોથી થાય, જેવી કે ઇમોશનલ મૂડ સ્વિંગ્સ થાય. એટલે અચાનક જ કોઈ પણ રીઝનથી વગર વાતે ગુસ્સો આવી જાય, ચીડાઈ જવાય અને અચાનક પછી આપણે નોર્મલ બી થઈ જઈએ. કોન્સ્ટન્ટ મૂડ સ્વિંગ્સ થ્રુઆઉટ ધ ડે આવે. પછી એન્ઝાયટી, રેસ્ટલેસનેસ એટલે બેચેની રહે. આપણે તો એમને આપણે પલ્સ માપતા શીખીએ ને જ્યારે સ્ટુડન્ટ તરીકે, સૌથી પહેલી આપણે આપણી પલ્સ માપવાની શરૂ કરીએ. કરેક્ટ. તો તમે પોતાની પલ્સ માપો તો એ કોન્સ્ટન્ટ વિધાઉટ રીઝન શાંતિથી 2 કલાકથી બેઠા છો છતાં બી માપશો તો 120 130 આવે. સબસ્ટન્સ યુઝ, સ્મોકિંગ, તમાકુ ચાવવું, ડ્રિંકિંગ છે, આજકાલ કેનાબિસ અને બધું બહુ જ ઇઝીલી અવેલેબલ છે, એ બધાનું કન્ઝમ્પશન બહુ જ વધી જાય છે લોકોમાં, કારણ કે સ્ટ્રેસને ખૂબ નથી કરતા અને ત્યારે આ ઇઝીએસ્ટ એક્સેસિબલ વસ્તુ છે જે ટેમ્પરરીલી આપણને એવી ફિલિંગ આપે કે આપણો સ્ટ્રેસ રિલીવ થયો છે, બટ એકચ્યુઅલી એવી રીતે રિલીવ થતો નથી. ઓન અ લોંગર રન ઉલટા તમારા પ્રોબ્લેમ્સ વધતા જશે. નેક્સ્ટ ઇઝ ફ્રસ્ટ્રેશન આઉટબર્સ્ટ. ક્યાંકનો ગુસ્સો ક્યાંક નીકળે. શાંતિથી વિચારીશું તો ખબર પડશે, બરાબર છે. નાના હોઈએ ત્યારે એવું સાંભળતા હોઈએ કે ઘરે આવીને કોઈ એક વ્યક્તિ ગુસ્સો કરે એટલે બીજા કહે કે ભાઈ તારો ઓફિસનો ગુસ્સો અહીંયા ન કાઢ. કરેક્ટ. તો પછી આપણી સાથે પણ એવું થઈ શકે કે હોસ્પિટલમાં કંઈક ફ્રસ્ટ્રેશન હોય કંઈક તો અને એનો ગુસ્સો પછી ઘરે નીકળે, અથવા હોસ્પિટલમાં તમારા સુપિરિયરનો ગુસ્સો તમારા ઇન્ફિરિયર પર નીકળશે, બની શકે એવું. જજમેન્ટ લેપ્સીસ. મારી પહેલાંના સેશનમાં જે તમારા સુપ્રિન્ટેન્ડન્ટ્સને હતા એમણે તમને એક્ઝામ્પલ્સ આપ્યા કે તમે મેડિકેશન ખોટી આપશો આ તે. દેટ ઇઝ અન્ડરસ્ટેન્ડેબલ, દેટ ઇઝ ફાઇન. પણ એ સિવાય બી તમે તમારા રૂટીન લાઈફના જે તમારે ડિસિઝન્સ લેવાના, નાના મોટા ડિસિઝન્સ, બરાબર છે, એમાં ક્યાંક ને ક્યાંક આપણે ભૂલો કરવા માંડીએ. જે સિચ્યુએશનને આપણે જે રીતે સમજવાની છે એ બધા અલગ રીતે સમજીએ. ઓકે, આ થઈ ગયા ઇમોશનલ પર્સનલ લેવલના. વર્ક રિલેટેડ એમણે તો કહી દીધું કે ભાઈ બધા બહાના કાઢે છે રજા માટે આ તે, પણ કેટલીક વાર લોકો જેન્યુઅન રીઝનથી, જેન્યુઅન સ્ટ્રેસના લીધે વધારે ને વધારે રજાની અપેક્ષાઓ કરવા માંડે, બહાના શોધવા માંડે કે હું આ બહાનું કાઢીને રજા લઈ લઉં, આ બહાનું કાઢીને રજા લઉં, બિકોઝ દે આર નોટ એબલ ટુ કોપ અપ કે ભાઈ હું 8 કલાકથી વધારે હવે મારાથી નહીં કામ થઈ શકે, 9મો કલાક હવે મારાથી નહીં થઈ શકે આજે. દેન કોઈ વધારે કામ આવે તો એક્સ્ટ્રા ડ્યુટી કરવાની આવે તો એ અવોઇડ કરે. તો અવોઇડન્સ લીવ્સ અને ઓવરઓલ તમારી કેપેસિટી ઓછી થાય એ. ઓકે, ફિઝિકલ સિમ્પટમ્સ વગર કારણે હેડેક થાય, બરાબર. એવું કોઈ જેન્યુઅન રીઝન નથી, એમને બી આપણને કોઈ વાર નથી ખાધું, ઊંઘ પૂરી નથી થઈ, એ બધા રીઝનના લીધે હેડેક થાય. પણ એ સિવાય બધું જ બરાબર છે, બધું જ રૂટીન ચાલે છે, પણ એ છે કોન્સ્ટન્ટ તમને હેડેક રહે, ગમે ત્યારે હેડેક વધી જાય, અસહ્ય થઈ જાય. પોસિબિલિટી છે માઇગ્રેનની બીમારી હોઈ શકે, પોસિબિલિટી છે બીજા કોઈ પણ રીઝન હોઈ શકે, પણ એક મેજર પોસિબિલિટી સ્ટ્રેસની પણ છે. એ જ રીતે બીજી સોમેટિક કમ્પ્લેન્ટ્સ, ઉબકા આવવા, નોઝિયા, વોમિટિંગ, હાથ પગ દુખવા, કેટલાક લોકોને છે ને સ્ટ્રેસ ડર્મેટાઇટિસ થઈ જાય, એટલે તમને વારંવાર એલર્જીસ થાય, ખંજવાળ આવે, એ બધા બી ક્યાંક સ્ટ્રેસ રિલેટેડ સિમ્પટમ્સ છે. ઊંઘ રાતે બરાબર ના આવે, પાલ્પિટેશન્સ થાય, ટેકિકાર્ડિયા થાય, છાતીમાં દુખાવો થાય, ઇસીજી કઢાય. કેટલા બધા પેશન્ટ્સ અમારી પાસે આવે જેણે છેલ્લા 3 અઠવાડિયામાં 7 વાર ઇસીજી કઢાવ્યા હોય, દર વખતે નોર્મલ આવે, પણ એને કોન્સ્ટન્ટ ચેસ્ટ પેઇન રહે. અને ક્લાસિકલ ભણેલા હોય ને એટલે એને ક્લાસિકલ સિમ્પટમ્સ આવે એન્જાઇનાના, હાર્ટ એટેકના, કે ભાઈ શોલ્ડર તરફ રેડિએટ થાય છે, આમ થાય છે, તેમ થાય છે, બટ એકચ્યુઅલમાં ઇસીજી નોર્મલ આવતો એકચ્યુઅલમાં કંઈ હોય નહીં, બટ ઇટ ઇઝ અ વે that your body is showing that you are in stress. Okay, fine. The symptoms આપણે સમજી લીધા. કેટલાક રીઝન્સ ફોર સ્ટ્રેસ તમને આના પહેલાંના પેનલ ડિસ્કશનમાં તમે જાણ્યા, બટ હું એના સિવાયના કેટલાક તમને સમજાવવા માંગુ છું. એક તો ઓન પર્સનાલિટી ટ્રેટ્સ, તમારો બાળપણથી સ્વભાવ કેવો છે, જો તમે કયા ટાઈપના એટમોસ્ફિયરમાં મોટા થયા છો, એ બધાનો બી પાર્શિયલ રોલ હોય છે કે તમને કેટલો સ્ટ્રેસ વર્કના લીધે પહોંચી શકે, તમે કેવી રીતે એને કોપ કરી શકો,
બરાબર છે. મેમે કીધું તમને કે સ્ટ્રેસ નહીં લેવાનો, ખુશ રહેવાનું, આ તે, બટ એ એમની પર્સનાલિટી છે. બરાબર છે કે એ અમુક સ્ટ્રેસમાંથી ઇઝીલી બહાર આવી શકે છે, કે અમુક વાર એમણે બી સાયકોલોજિસ્ટ પાસે જવું પડે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી 15-20 વર્ષથી એ ફિલ્ડમાં છે, એટલે આ જ વસ્તુ એમને જો 15 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં એમના કોઈ સિનિયર કીધી હોત કે સ્ટ્રેસ નહીં આવવાનો, ખુશ રહેવાનું, તો એમને કહ્યું કે શું વાત કરે છે, એમ કે સ્ટ્રેસ ના લે એટલે એવું કે સ્ટ્રેસ ના આવે. બરાબર ને? આપણે જેમ કે અત્યારે મીમ બહુ ફરે કે આપણે ઘરે કંઈ બી કમ્પ્લેન કરી એટલે મમ્મી શું કે, ફોન મૂકી દે, તારો બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કરેક્ટ? કે એક્ઝામ વખતે એવું કે ભાઈ તું શું કામ વિચારે છે કે તને યાદ નહીં આવે? તને યાદ આવશે જ, પણ તું એવું વિચાર જ નહીં કે તને યાદ નહીં આવે. અને જે ઘડી એ વ્યક્તિ એવું કહે ને કે તું આ નહીં વિચાર, એના પછીના અડધો કલાક એ વિચાર સિવાયનો બીજો કોઈ વિચાર આપણને આવતો નથી. રાઈટ? કરેક્ટ? હા. સો એના આ દરેકની પોતાની એક પર્સનાલિટી. કેટલાક લોકો છે ને વગર કારણે બી થોડી ચિંતા કરવાની આદત હોય, તો તમારી પોતાની પર્સનાલિટી કેવી છે એનો પણ ઘણો આધાર રહે છે કે તમને કેટલું સ્ટ્રેસ પહોંચી શકે, તમે કેવી રીતે એની જોડે કોપ કરશો. એ સિવાય વર્કલોડ, વર્ક એન્વાયરમેન્ટ, ઓન કલ્ચરલ ડિફિકલ્ટીઝ અને પુઅર સપોર્ટ. તો કલ્ચરલ ડિફિકલ્ટીઝ કે આપણે રાજસ્થાનથી ગુજરાતમાં આવે તો કદાચ એટલું આપણને ડિફરન્સ ના લાગે, પણ તમે સાઉથ ઇન્ડિયામાં જાઓ કે તમે ફોરેન જશો તો કલ્ચર ઇઝ વેરી ડિફરન્ટ. તો ઇનિશિયલી તમને ત્યાં સ્ટ્રેસ આવી શકે છે. પુઅર સપોર્ટ, ફેમિલી સપોર્ટ ઓછો છે, અહીંયા એકલા છો, બધું જ જાતે કરવું પડે છે, બધી જ વસ્તુનું ધ્યાન, ઘર હોય, બીજું બધું હોય, લાઇટ બી જાતે ભરવાનું છે, ગેસ બી જાતે ભરવાનું છે, પ્લમ્બરને બોલાવીને ઇસ્યુઝ સોલ્વ કરવાના છે, આ બધી વસ્તુ. તો આ બધી વસ્તુ જ્યારે તમારા વર્ક સાથે ભેગી થાય, હાયર ચાન્સીસ કે તમને સ્ટ્રેસ આવશે. ઓકે, તો સ્ટ્રેસ સમજી લીધા, સ્ટ્રેસના કારણો સમજી લીધા, તમને કેટલાક રસ્તાઓ છે આગળના પેનલ ડિસ્કશનમાં સમજાવ્યા. પણ એ સિવાય ઈટ, સ્લીપ, બ્રીથ આપણી બેઝિક નીડ્સ, બરાબર છે, બટ એની સાથે ઈટ માઇન્ડફુલી, ઓવરઓલ તમારી હેલ્થ મેન્ટેન કરો, ઓવરઓલ તમારા 8 કલાક દિવસની સ્લીપ મેન્ટેન કરો, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કેટલાક લોકોમાં જેમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય છે, બરાબર છે, એવા ખાસ કરીને છોકરીઓમાં એમાં સ્ટ્રેસનું પ્રમાણ વધારે હોય છે. ઇફેક્ટ જો તમે તમારી હોર્મોનલ હેલ્થનું ની કેર પ્રોપરલી કરશો તો પ્રોબેબલી તમારું સ્ટ્રેસ લેવલ જાતે ઓછું થઈ જશે. રાઈટ? એ સિવાય પ્રોફેશનલી ઇટ ઇઝ અ સાયન્ટિફિક અપ્રોચ અને પ્રેક્ટિકલ અપ્રોચ. સો લેટ્સ સે બર્નઆઉટ. હવે ખાસ કરીને આઈસીયુના કેસીસમાં કે કોમ્પ્લિકેટેડ સર્જિકલ કેસીસમાં કે CTVSમાં જે સ્ટાફ જોબ કરે છે તો ત્યાં મોર્ટાલિટી રેટ ઇઝ કમ્પેરેટિવલી હાયર. કરેક્ટ? તો આ વસ્તુમાં તમે ડૉક્ટર્સની હેલ્પ લઈ શકો કે તમે બીજા કોઈ એક્સપર્ટ્સની હેલ્પ લઈ શકો. સિટ વિથ ધેમ, અન્ડરસ્ટેન્ડ કે ભાઈ એકચ્યુઅલમાં આપણે જેટલા પેશન્ટને ટ્રીટ કરીએ છીએ તો કે 100માંથી આપણે કેટલા પેશન્ટને બચાવી શકીએ છીએ. તો કે જો આવી કન્ડિશન સાથે 100 પેશન્ટ આવતા હોય તો એમાંથી હાર્ડલી આપણે 20 પેશન્ટને બચાવી શકીએ. ઓકે, સો આ સાયન્ટિફિક પોઈન્ટ છે જે આપણે સમજવાનો છે અને દેટ વે વી કેન હેલ્પ આવરસેલ્વ્સ ટુ અન્ડરસ્ટેન્ડ કે ઇટ્સ ઓકે, હું 100 પેશન્ટની કેર કરીશ, એમાંથી હું 20ને જ બચાવી શકીશ, બટ ઇફ 18ને પણ બચાવી શકીએ છીએ તો દેટ ઇઝ અ પ્લસ ફોર અસ. રાઈટ? તો કારણ કે એઝ અ ડૉક્ટર બી અમારે જ્યારે ટ્રીટમેન્ટ ડિસિઝન્સ લેવાના હોય ને અને પછી જ્યારે અમારા ટ્રીટમેન્ટ ડિસિઝન્સ ફેલ થતા હોય તો અમે બી સેમ ફ્રસ્ટ્રેશન ફીલ કરીએ. તો સેમ તમે આ જેટલું આવી રીતે સુપિરિયર્સ સાથે ડિસ્કસ કરો એટલું તમારો સ્ટ્રેસ ઓછો થઈ શકે છે. એન્ડ ઓવરઓલ એમ્પથી એન્ડ કમ્પેશન, જેવી રીતે તમારા સિનિયર્સે તમને સમજાવ્યું કે ભાઈ તમે તમારા ફેમિલી મેમ્બર હોય ને તમે કેવું બિહેવિયર નર્સિંગ સ્ટાફ પાસેથી એક્સપેક્ટ કરો એવું તમે પેશન્ટના ફેમિલી સાથે કરો. બટ એટ ધ સેમ ટાઈમ અગર તમે કોઈ ફ્રસ્ટ્રેશન અનુભવો છો, બરાબર છે, ને ત્યારે તમને એવું લાગે છે કે હું શું કરું, ઓકે, અને હું કેવી રીતે વસ્તુમાંથી બહાર નીકળું, બહુ જ અને સ્ટ્રેસ ફીલ કરો છો. ઓકે, એ ટાઈમે પોતાને એઝ અ થર્ડ પર્સન મૂકીને એવી રીતે વિચારો કે આ કન્ડિશનમાં મારી જગ્યાએ કોઈ બીજું હોય તો હું એને શું એડવાઇસ આપું. અથવા તો આ કન્ડિશનમાં મારી સાથે મમ્મી હોત તો મમ્મી મને શું એડવાઇસ આપે, કે તમારા કોઈ બી મેન્ટર. કરેક્ટ? તો એ રીતે તમે જો વિચારો તો પ્રોબેબલી મોમેન્ટરીલી તમને એમાંથી રસ્તો બહાર મળી શકે છે. ફાઇન.
દરેકે પોતાની મેન્ટલ હેલ્થ કિટ ડિસાઈડ કરવાની છે. વોટ વર્ક્સ ફોર યોર ઓન સેલ્ફ એ તમે પોતે જ જાતે નક્કી કરી શકો. કેટલાક લોકો જે ધાર્મિક વાતાવરણમાં મોટા થયા છે અને પોતાનું બી ધાર્મિક ઇન્ક્લિનેશન છે, એવા લોકોને ક્યારેક સ્ટ્રેસમાં ધાર્મિક રસ્તાઓ મદદ કરતા હોય છે. કોઈ સ્પિરિચ્યુઅલ બેકગ્રાઉન્ડ કે એનું ફ્રેન્ડ સર્કલ એવું હોય કે એમાં બહુ આમ સ્પિરિચ્યુઅલ ઇન્ક્લિનેશનવાળા લોકો હોય તો યુ કેન ટ્રાય દેટ. એ પણ તમને મદદ કરી શકે છે. ઓફકોર્સ દેર આર ફ્રેન્ડ્સ, ફેમિલી જેની સાથે તમે શેર કરી અને જેની સાથે તમે ક્યાંક ને ક્યાંક પોતાની બાઉન્ડ્રી કેવી રીતે સેટ કરી શકો એ તમે ફેમિલી સાથે ડિસ્કસ કરો કે ભાઈ મારાથી કામ કર્યા પછી આનાથી વધારે નથી થતું, કે મારે ક્લિનિકલ્સ બી કરવાના છે, મારી એક્ઝામ્સ બી આવે છે, તો હું થોડો ટાઈમ માટે આ એક્સ્ટ્રા કામ નહીં કરી શકું ઘરનું. ડિસ્કસ અબાઉટ ઇટ. પ્રોબેબલી એમાંથી તમને રસ્તો મળે ને એમાં તમારું સ્ટ્રેસ ઓછું થાય. અને જો આ બધામાંથી કશું જ કામ ના કરે એવું લાગે તો ઓલવેઝ દેર ઇઝ વે ટુ સીક અ પ્રોફેશનલ હેલ્પ. બરાબર છે. તમે જો કોઈ નર્સિંગ કોલેજમાં છો ત્યાં બી તમારા કાઉન્સેલર્સ હશે, સાથે મેડિકલ કોલેજ એસોસિએટેડ છે તો ત્યાં સાયકિયાટ્રી ડિપાર્ટમેન્ટ હશે. યુ કેન ઓલવેઝ ગો દેર. પ્રોફેશનલ છો, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં છો ત્યાં બી સાયકોલોજીસ્ટ હશે, દે કેન હેલ્પ યુ. બીજા કેટલાક સ્મોલ વેઝ, જેમ કે તમને કીધું કે તમારા શોખ નહીં છોડવાના. શોખ નહીં છોડવાના, છૂટી ગયા અથવા તો ક્યારે લાઈફમાં બીજા કોઈ શોખ રહેતી, નવા શોખ કેળવો. કંઈક શોધશો, કંઈક મળશે. અમદાવાદ જેવા આપણા સિટીમાં, આપણે અમદાવાદ જેવા સિટીમાં છે, બહુ જ બધી વસ્તુઓ છે જે આપણે એક્સ્ટ્રા કરી શકીએ. તો ફાઇન્ડ ન્યૂ હોબીઝ. જરૂરી નથી દરેક કાયમથી તમારી હોબીઝ હોય જ, તો ફાઇન્ડ ન્યૂ હોબીઝ. કદાચ કંઈક નવું ગમતું થશે. બી મોર સિચ્યુએશન્સ. અગર એવું લાગે છે કે મારાથી આઈસીયુનું કામ નથી થતું, તમે પ્રોફેશનલ ફિલ્ડમાં આવી ગયા, આઈસીયુની જોબ ચૂઝ કરી લીધી, બટ અમે નથી થતું કે ના એ આઈસીયુનું સ્ટ્રેસવાળું કામ મારાથી નથી થઈ શકે એવું. ગીવ યોર સેલ્ફ સફિશિયન્ટ ટાઈમ, રિઝનેબલ ટાઈમ, અને પછી પણ એવું લાગે છે કે નથી થયું તો સ્વિચ ઇટ. સેમ વે. એટલે તમે તમારા સિનિયર સાથે ડિસ્કસ કરો કે ભાઈ મારો સ્વભાવ આ રીતનો છે, તો મારા સ્વભાવ રિલેટેડ હું કયું કામ વધારે કરું તો મને ફાયદો થાય. દેટ યુ કેન ઓલવેઝ ડુ. બરાબર છે. એ સિવાય વર્ક પ્લેસમાં બી ફ્રેન્ડ્સ બનાવો. બરાબર છે. તમને તમારા ટાઈપના ફ્રેન્ડ્સ હંમેશા દરેક જગ્યાએ મળી જ જાય, જ્યાં જ્યાં મોટો સ્ટાફ હશે ત્યાં. તો એમાં ક્યારેક 2 મિનિટનો વચ્ચે બ્રેક એને મળી આવો, એકાદ જોક ક્રેક કરી લો. નોટ એટ ધ કોસ્ટ ઓફ પેશન્ટ કેર ઓફકોર્સ, પણ આવી મોમેન્ટ્સ સ્ટીલ કરવાનું બંધ નહીં કરવાનું, કે ભૂલવાનું નહીં કે કંઈક વાંકું પડ્યું ડ્યુટી બાબતે, કે કંઈક વાંકું પડ્યું કે તે આ ડ્યુટી ના કરી, કે તે અચાનક રજા લઈ લીધી, મારે કેટલો લોડ પડે, પછી એ વસ્તુને આપણે પકડી રાખીએ. લીવ ઇટ. ઠીક છે. ફ્રેન્ડ્સને ગુમાવો. નાની નાની વસ્તુ, નાના નાના કારણોના લીધે ફ્રેન્ડ્સને ગુમાવવા. અને ફાઇનાન્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂ ઓલ્સો થિંક અબાઉટ મોર રિસોર્સિસ, કે જેથી કરીને આ એક જોબ પર તમારું બધું જ ફાઇનાન્શિયલ સ્ટ્રેસ ના હોય તો અલ્ટિમેટલી એ જોબ તમને સ્ટ્રેસ આપતું ઓછું કરી દે છે. ફાઇન. ઓલવેઝ એકાદ ભૂલ થઈ, એકાદ કેસમાં આપણે ફેલ ગયા, ધેટ ડઝ નોટ મીન વી વિલ ફેલ એવરી ટાઈમ. ધેટ ડઝ નોટ મીન કે એક નાનો પ્રોબ્લેમ એટલે પછી આના પછી ક્યારેય આપણે કંઈ લાઈફમાં સારું થવાનું જ નથી. નો. સી અ બિગર પિક્ચર. આપણે ક્યાં હતા, આપણે ક્યાં પહોંચ્યા, આપણે કેટલું કરી શક્યા. રાઈટ. સો ઓલવેઝ બિગર ઇમોશન્સ. નાનું કંઈક ઝઘડા થયા એના કરતાં પહેલાં ફ્રેન્ડશિપ કેટલી સારી હતી સ્ટાફમાં, કોઈક વાર આપણા સુપિરિયર આપણી સાઈડ ના લઈ શકે, ધેટ ડઝ નોટ મીન એમને ક્યારેય લીધી નથી કે હવે પાછી ક્યારેય લેવાના નથી. સો ધીઝ આર ધ થિંગ્સ જે આપણે ક્યારેક ભૂલી જતા હોઈએ ને આપણે આપણું સ્ટ્રેસને થોડું મોટું માની લેતા હોઈએ. રિકોલ યોર જર્ની. રિફ્લેક્ટ ઓન ટ્રસ્ટ. કંઈક વિચારીને આ ફિલ્ડમાં આવ્યા છો, કંઈક વિચારીને તમારા ફેમિલીએ તમને આ ફિલ્ડમાં મોટિવેટ કર્યા હતા જવા માટે. સો ઓલવેઝ રિકોલ દેટ એન્ડ દેટ વિલ હેલ્પ યુ. And nothing works out. We all are always there to support you. There are always people to support you, to help you. Thank you so much, ma'am, for your thoughts.